નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રામ એકેડમીના આજના સેશનમાં. મિત્રો, આજે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ્સ આવી રહી છે એની અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જે વેકેન્સી આવી છે અને એની જે એક્ઝામ આવશે એની અંદર જેટલી પણ પોસ્ટ છે એના જેટલા પણ સિલેબસ જે છે એની અંદર એક કોમન ટોપિક છે જે છે જીકે. ઠીક છે, એટલે કે જનરલ નોલેજનો જે ટોપિક છે આ એક કોમન ટોપિક છે અને આ કોમન ટોપિકને પહોંચી વળવા આપણે અહીંયા જીકે માટેનો એક વિડીયો લઈને આવ્યા છે જેમાં સુરત સિટીને લગતા પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા અને મહત્વના એમસીક્યુ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો આજનો આપણો જે વિડીયો છે તમારે કમ્પ્લીટ જોવાનો છે અને આ વિડીયોના બીજા પાર્ટ પણ ડે બાય ડે આવવાના છે અને એ વિડીયો પણ તમારા સુધી પહોંચે એ માટે તમારે રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામની તૈયારી કરે છે એ સ્ટાફ નર્સ હોય, ત્રીજી શ્રેણીના ક્લાર્ક હોય કે પછી ફિટર ટ્રેડની ઉપર જે વેકેન્સી પડી છે એ હોય કે પછી કોઈ પણ વેકેન્સી છે, લેબ ટેકનિશિયન છે કે કોઈ પણ પ્રકારની વેકેન્સી છે, એમના સિલેબસની અંદરનો એક જનરલ ટોપિક છે, જનરલ મુદ્દા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સુરત શહેર જે છે એના આજે આપણે 15 મહત્વના સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નોની ચર્ચા કરીશું અને આગળના વિડીયોઝમાં સબ પાર્ટ આવશે જેની અંદર બીજા આપણે પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું. તો આવો શરૂઆત કરીએ આજના આપણા પહેલા ક્વેશ્ચનની. પહેલો જે ક્વેશ્ચન છે એ શું છે? સૌથી બેઝિક ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. સુરત શહેર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? કઈ નદી છે મિત્રો? આ સુરત શહેર. તમારું સાચો જવાબ છે તાપી નદી. સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે. તાપી નદી જે છે એ સુરત માટે મહત્વની જીવન રેખા છે. તો આનો જવાબ જે છે આપણે ખાસ યાદ રાખીશું, તાપી નદી, તાપી રિવરના કિનારે આવેલું છે સુરત શહેર. ત્યારબાદ બીજો ક્વેશ્ચન આપણે જોઈએ જે વહીવટી જ્ઞાન ધરાવતા હોય એટલે ગવર્નન્સ ઉપર છે કે સુરત શહેર કયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે? હવે આ તો સૌથી ઈઝી ક્વેશ્ચન છે. એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. જે કોઈ પણ સિટી હોય, જેમ કે વડોદરા છે તો ત્યાં વીએમસી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમ અલગ અલગ સિટીનું અલગ અલગ કોર્પોરેશન વહીવટી તંત્ર હોય છે. એ રીતે સુરતની અંદર છે એસએમસી, કારણ કે તમારી વેકેન્સી શાની છે? એસએમસી ની છે. તો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની સ્થાનિક શાસન સંસ્થા છે. રાઈટ. ત્યારબાદ થોડાક સ્ટેટિસ્ટિકલ ક્વેશ્ચન્સ ઉપર જઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તી વૃદ્ધિ એટલે કે પોપ્યુલેશન ઉપર 2011ના સેન્સસ થી 21ના સેન્સસ તરફ જઈએ તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન્સ અહીંયા તમને જોવા મળે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો જે પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરી મુજબ સુરત શહેરની વસ્તી આશરે કેટલી હતી? ઠીક છે, તો અહીંયા તમારે જવાબ યાદ રાખવાનો છે 55 લાખ. કેટલી વસ્તી છે મિત્રો? 2011માં સુરત શહેરની વસ્તી લગભગ 55 લાખ છે. ઠીક છે, 2011ના સેન્સસ મુજબ સુરતની વસ્તી ગણતરી મુજબ અંદાજિત 44.6 હતી, પરંતુ એને અમુક અર્બન એગ્લોમરેશન જે છે એનાથી 55 લાખની એની આસપાસ એને નજીક ગણવામાં આવે છે. પરંતુ અત્યારે આ જે ગ્રોથ જે છે એ વધીને 2011માં અંદાજિત એવું કહેવામાં આવે છે કે 70 લાખની વસ્તી ગણતરી હોઈ શકે. તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે 2021ના અંદાજ મુજબ સુરત શહેરની વસ્તી ગણતરી કેટલી થઈ ગઈ છે? તો એ વસ્તી ગણતરી છે મિત્રો 70 લાખ. ઠીક. તો ઝડપી શહેરીકરણને કારણે વસ્તી સતત વધી રહી છે. ઓકે,
તો આ 3 પ્રશ્નો આમાં કવર કર્યા છે આપણે. આગળ એક ક્વેશ્ચન હતો કે ભાઈ સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તાપી નદીના કિનારે આવેલું છે. સુરત શહેર જે છે એની 2011 ની વસ્તી ગણતરી કઈ હતી? તો એ હતી 55 લાખ. ત્યારબાદ સુરત શહેર જે છે એની 2021 ની અંદાજિત વસ્તી ગણતરી કેટલી થઈ ગઈ છે? તો એ છે 70 લાખ. અને સુરત શહેરમાં કયું મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે? એ છે એસએમસી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. આગળ વધીશું અને અહીંયા જોઈએ આપણે કે સુરત જે છે એ ભારતના ઉદ્યોગમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે? કોના ઉદ્યોગમાં? હીરાના ઉદ્યોગમાં. તો સુરત ભારતના હીરાના ઉદ્યોગમાં કેટલા ટકા હિસ્સો ધરાવે છે? અહીંયા બોલ્ડ અક્ષરમાં બતાવ્યું છે ને 90%. આ ભૂલાવું ના જોઈએ. સાચો જવાબ શું છે? 90%. વિશ્વના લગભગ 90% હીરા કટિંગ અને પોલિશિંગ થવા સુરતમાં આવે છે, સુરત જાય છે. હીરામાં તમે જાણો જ છો સુરતમાં ડાયમંડ માર્કેટ બહુ જ વિકસેલું છે. એટલે કે ભારત, સુરત જે છે ભારતના કેટલા ટકા? તો કે 90% હિસ્સો હીરા ઉદ્યોગનો ધરાવે છે. મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં મિત્રો જુઓ, સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવાનું મુખ્ય કારણ શું છે? સુરતને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ શું છે મિત્રો? મુખ્ય કારણ છે રેશમી કાપડ ઉદ્યોગ. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો જે રેશમી કાપડ છે, જે રેશમી સાડીઓ જે છે અને ટેક્સટાઇલ માટે પણ એ પ્રખ્યાત છે સુરત. તો સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે ને એનું મુખ્ય કારણ શું છે? કે સુરતનું રેશમી કાપડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સુરત શહેરમાં કઈ પ્રખ્યાત માર્કેટ ટેક્સટાઇલ માટે જાણીતી છે? સુરતમાં શહેર છે એમાં કઈ પ્રખ્યાત માર્કેટ જે છે ટેક્સટાઇલ માટે જાણીતી છે? તો ટેક્સટાઇલ માટે છે મિત્રો રિંગ રોડ માર્કેટ. રિંગ રોડ વિસ્તારમાં મોટી ટેક્સટાઇલ માર્કેટ છે અને એનું નામ છે રિંગ રોડ માર્કેટ, જે ખૂબ જ પ્રખ્યાત માર્કેટ છે ટેક્સટાઇલ માટે. ઠીક છે, હવે આગળ વધીશું અને આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ તો એમાં છે સુરત શહેરમાં આવેલ હઝીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા મુખ્યત્વે કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ક્વેશ્ચન શું છે મિત્રો? સુરત શહેરમાં આવેલ હઝીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા મુખ્યત્વે કયા ઉદ્યોગ માટે જાણીતું છે? સાચો જવાબ છે પેટ્રોકેમિકલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ. દેખો, હઝીરા વિસ્તારમાં મોટા ઉદ્યોગો અને પોર્ટ સુવિધા છે અને એટલા માટે પેટ્રોકેમિકલ્સ માટે પ્રખ્યાત છે અને હેવી ઇન્ડસ્ટ્રી માટે પણ પ્રખ્યાત છે. કયો એરિયા? હઝીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા. ઠીક છે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અને જોઈએ સુરત શહેરને 2004માં કયા રોગ માટે વૈશ્વિક ધ્યાન મળ્યું હતું? મતલબ વિશ્વ સ્તરે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કોઈ એવો રોગ 2004માં જે સુરત શહેરમાં ફેલાયો હતો. એનો જવાબ છે મિત્રો પ્લેગનો રોગ. 1994માં પ્લેગ આઉટબ્રેક થયો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં થઈ હતી. બરાબર છે, તો પ્લેગનો રોગ જે છે એ આવી શકે છે. અહીંયા 2004ની જગ્યાએ 1994 હશે, મતલબ છે. ઠીક છે, તો 1994માં કયો રોગ આઉટબ્રેક થયો હતો? સુરતની અંદર બહુ મોટી મહામારી આવી હતી અને સુરત શહેરનું નામ આવે અને રોગનું નામ આવે તો તમે જાણો જ છો કે ત્યાં શું આવે છે? પ્લેગ. એટલે આંખો બંધ કરીને આપણે લખવાનું છે પ્લેગ. રાઈટ? પછી મૂવ કરીએ આગળ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સુરત શહેર ભારતમાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરમાં કેટલામાં ક્રમે આવે છે? એક સર્વે મુજબ કેટલામાં ક્રમે આવે છે? તો #1 છે, મતલબ પહેલા સ્થાને આવે છે. અનેક આંતરરાષ્ટ્રીય સર્વેમાં સુરતને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ગણવામાં આવ્યું છે. એટલા માટેનું સ્થાન શું છે? પહેલું. પણ શાના માટે? સૌથી ઝડપી વિકાસ પામતા શહેરમાં. એવા શહેરમાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરમાં સુરતનું સ્થાન મિત્રો કેવું છે? પહેલું છે. ઓકે, ત્યારબાદ મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન અને એ છે ટાઈમલાઈન રિલેટેડ.
કેવી રીતે છે દેખો, સુરત શહેરમાં BRTS સેવા ક્યારે શરૂ થઈ? દેખો અહીંયા તમે જોઈ શકો છો BRTS બસ છે આ રીતે, અને આ રીતે પ્લેટફોર્મ બનાવેલા હોય છે, એના સ્ટેશન્સ રોડની ઇન બિટવીન BRTS ચાલતી હોય છે, અને અહીંયા આની અંદર સ્ટેશન્સ ઓછા આવતા હોય છે, અલગથી એનો રોડ હોય છે, જેથી કરીને કોઈ ટ્રાફિક બીજો વ્હીકલ્સનો ટ્રાફિક આ બસને રોકી શકતા નથી, બરાબર છે. તો આ સેવા જે છે BRTS ની સેવા સુરત શહેરમાં ક્યારે શરૂ થઈ હતી? તો એનો જવાબ છે મિત્રો 2010. એનું નામ જ છે BRTS નું, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. રેપિડ શા માટે? કારણ કે એનો અલગથી ટ્રેક બનાવેલો, અલગથી રોડ બનાવેલો છે ને, એટલા માટે ટ્રાફિક મેનેજમેન્ટ એમાં મહત્વનું થઈ જાય છે. ઠીક, જેની શરૂઆત ક્યારે થઈ હતી સુરતમાં? 2010માં લોન્ચ થઈ હતી. વર્તમાન સ્થિતિની વાત કરીએ, પ્રેઝન્ટ ડે ની અંદર ડોમિનન્સની વાત કરીએ, એનો ક્વેશ્ચન જોઈએ તો સુરત શહેરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી જાહેર ટ્રાન્સપોર્ટ સેવા કઈ છે મિત્રો? સૌથી વધારે ઉપયોગમાં લેવાતી જાહેર ટ્રાન્સપોર્ટ સેવા, તો એ પણ શું છે? BRTS. કારણ કે સુરત BRTS શહેરમાં મુખ્ય જાહેર થયેલું છે. સૌથી વધારે વપરાશ સુરત શહેરમાં BRTS નો થાય છે. સુરત સિટીમાં ગીચતા વધારે છે, ટ્રાફિક વધારે રહે છે, એટલા માટે આ રીતની રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હોય તો એનો ઉપયોગ શા માટે ના કરવો? ઠીક છે, એટલા માટે BRTS નો સૌથી વધારે ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે સુરત શહેર છે એનું મુખ્ય એરપોર્ટ કયું છે? મિત્રો સુરત શહેરમાં જે એરપોર્ટ છે એનું નામ છે સુરત એરપોર્ટ. ઠીક, સુરત એરપોર્ટ જે છે એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ છે. ઘણા બધા શહેરમાં જે રેલવે જે એરપોર્ટ હોય છે એના અલગ અલગ નામ હોય છે. સરદાર પટેલ એરપોર્ટ, ઠીક છે, જવાહરલાલ નહેરુ એરપોર્ટ, એ રીતે જેમ સુરત જે છે એનું નામ શું છે? સુરત એરપોર્ટ. રાઈટ, તો હું કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે કે સુરત શહેર કયા સ્માર્ટ સિટી મિશનમાં પસંદ થયું હતું? કયો સ્માર્ટ સિટી મિશન હતો? તો 2015 ના સ્માર્ટ સિટી મિશનમાં સુરત પસંદ કરવામાં આવ્યું હતું. ઠીક છે, તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કોને પસંદ કરવામાં આવ્યું હતું? સુરતને 2015 ની સાલમાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, સુરત શહેરમાં ડાયમંડ રિસર્ચ એન્ડ મર્ચન્ટાઇલ સિટી એટલે કે ડ્રીમ સિટી ને, ડાયમંડ રિસર્ચ એન્ડ મર્ચન્ટાઇલ સિટી હે ને, શાના માટે વિકસાવવામાં આવી રહી છે? તો એનો સાચો જવાબ છે હીરા અને જ્વેલરી હબ માટે. ડ્રીમ સિટી હીરા માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો પાડે છે. તો એ યાદ રાખવાનું છે, ડ્રીમ ધેટ મીન્સ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્ચન્ટાઇલ સિટી. ઠીક, હીરા અને જ્વેલરી હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. અને હવે ઓવરઓલ આ જે 15 ક્વેશ્ચન્સ આપણે જોયા એનું ઓવરઓલ એનો નિચોડ એનું એક જ નજરમાં આપણે સુરતને જોઈ લઈએ. એક જ નજરમાં સુરત એટલે ગ્લેન્સ. તો સુરતની વાત કરીએ, એનું અર્થતંત્ર ઇકોનોમી છે એમાં હીરામાં 90% છે. સિલ્ક સિટી છે એનું નામ બીજું, કારણ કે સિલ્ક જે કાપડ છે એના માટે જાણીતું છે. હજીરા ઇન્ડસ્ટ્રી આવેલી છે અહીંયા. ઠીક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે જ વાત કરીએ તો સુરત એરપોર્ટ છે, ત્યાં BRTS બસ સ્ટેન્ડ મતલબ BRTS આવેલી છે. વહીવટી અને ભવિષ્ય વિશેની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તો એનું ગવર્નન્સ કરે છે. 2015માં એનું સ્માર્ટ સિટીમાં સિલેક્શન થયું હતું અને ડ્રીમ સિટી પણ ત્યાં છે. અને લોકો અને વિકાસ, પીપલ એન્ડ ગ્રોથ કેવો છે? 70 લાખની વસ્તી છે હાલ 21 મુજબ. પહેલા નંબરે સૌથી ઝડપી વિકાસ પામતું શહેર છે. તો એક જ સ્લાઇડમાં બધા જ ક્વેશ્ચન જે છે એના જવાબોને એકત્રિત કરીને અહીંયા આપણે બતાવ્યા છે. ઠીક છે મિત્રો, તો આપણે ઓવરઓલ આપણે કેટલા 15 ક્વેશ્ચન્સને જોયા છે. ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ આપણે. તો દેખો સુરત શહેર ક્યાં આવેલું છે? તો તાપી નદીના કિનારે આવેલું છે. સુરત શહેરમાં કયું ગવર્નન્સ છે? SMC, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. સુરત શહેર જે છે એની જે વસ્તી ગણતરી મતલબ વસ્તી 2011 મુજબ 55 લાખ અને 2021માં 70 લાખની વસ્તી ગણતરી છે. ત્યારબાદ સુરત જે છે એ ભારતના હીરા ઉદ્યોગમાં કેટલા ટકા છે? 90% છે.
પછી સુરત સિટી જે છે, સુરતને સિલ્ક સિટી પણ કહેવામાં આવે છે. ઠીક છે, તો રેશમી કાપડ ઉદ્યોગ જે છે એના કારણે એને સિલ્ક સિટી કહેવામાં આવે છે. સુરત શહેરમાં કઈ પ્રખ્યાત માર્કેટ ટેક્સટાઇલ માટે જાણીતી છે? તો કઈ માર્કેટ? રિંગ રોડ માર્કેટ જાણીતી છે. ત્યારબાદ સુરત શહેરમાં જે હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ મુખ્યત્વે કયા ઉદ્યોગ માટે જાણીતો છે? તો પેટ્રોકેમિકલ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ માટે. પછી સુરત શહેરને 1994માં કયા રોગના કારણે વૈશ્વિક ધ્યાન મળ્યું હતું? તો એ છે પ્લેગનો રોગ. દરેક વ્યક્તિ જાણે છે. સુરત શહેર ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરમાં કયા ક્રમે આવે છે? તો પહેલા ક્રમે આવે છે. 2010ની સાલમાં સુરતમાં BRTS સેવા શરૂ કરવામાં આવી હતી અને સૌથી વધારે ટ્રાન્સપોર્ટમાં યુઝમાં આવતી હોય કોઈ સિસ્ટમ હોય, કોઈ ટ્રાન્સપોર્ટ હોય તો એ પણ શું છે? BRTS છે. સુરતમાં આવેલું એરપોર્ટ કયું છે? સુરત એરપોર્ટ. અને ત્યારબાદ સુરતમાં સ્માર્ટ સિટી મિશનમાં 2015માં સિલેક્ટ કરવામાં આવ્યું હતું. ડ્રીમ સિટી જે છે એ કઈ મતલબ શાના માટે વિકસાવવામાં આવે છે? તો હીરા અને જ્વેલરી હબ તરીકે વિકસાવવામાં આવે છે. તો આ આપણે જે 15 ક્વેશ્ચન જે છે એને ક્લિયર કર્યા છે. અને વિડીયોને હું ઘણા લાંબા નથી બનાવતો, શોર્ટ વિડીયો જ બનાવતો હોઉં છું, જેથી કરીને તમે ટૂંકા સમયમાં એને જોઈ શકો છો અને બોર પણ ના થાવ અને તમારા ક્વેશ્ચન્સ પણ થઈ જતા હોય છે, વિડીયો પણ જોવાઈ જતા હોય છે. ઠીક છે મિત્રો, તો એટલા માટે આપણો જે આજનો સેશન છે એની અંદર આપણે 1 થી 15 ક્વેશ્ચન્સ ને જ જસ્ટ ડિસ્કસ કર્યા છે. અને હવે આપણે નેક્સ્ટ જે બીજા ક્વેશ્ચન્સ જોઈશું એ આપણે નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. પરંતુ ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તૈયારી કરતા રહેવાનું છે. રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરો. તમને અમારા વિડીયો ગમતા હોય તો ખાસ વિડીયોને હાઈપ પોઈન્ટ આપો, જેથી કરીને વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે. હાઈપ પોઈન્ટ્સ આપો. વિડીયોની નીચે તમારે હાઈપ પોઈન્ટ્સ આપવાનો ઓપ્શન આવતો હશે, હાઈપ પોઈન્ટ આપી શકો છો તમે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, ખાસ એને લાઈક કરી શકો છો. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એનું મંતવ્ય તમે કમેન્ટ બોક્સમાં ખાસ આપી શકો છો, જેથી કરીને બીજા વિડીયો બનાવવા માટેનું મોટિવેશન અમને મળતું રહે. તો મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.